નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, આજના વિડીયોમાં આપણે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી શેર કરવાના છીએ। તો પેન્શનરો માટે આવ્યા છે આજે ખાસ સમાચાર। તો હવે તમામ પેન્શનરોએ 28 ફેબ્રુઆરી સુધીમાં આ કામ ફરજિયાત બતાવવું પડશે, નહીતર પેન્શનમાં લાગશે લોચા। તો મિત્રો, 66 વર્ષ ઉપરના પેન્શનરો ધ્યાનથી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા બધા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ પ્રકારની માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ ડીએ વધારો। સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે। તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। તો તાજેતરના ડેટાથી ડીએ વધારાનો માર્ગ મોકળો થયો છે, જે જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવશે। તો એવા અહેવાલ છે કે સરકાર હોળી પહેલાં જાન્યુઆરી ડીએ વધારાની જાહેરાત છે તે કરી શકે છે। તો ખાસ કરીને પેન્શનરો હોય, કર્મચારીઓ હોય, પછી તે કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકારના, પોતપોતાની સરકાર વર્ષમાં 2 વાર કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરતી હોય છે। તો આ જાન્યુઆરી 2026માં કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે અને ક્યારે વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। તો એવો પણ એક અહેવાલ આવી રહ્યો છે કે સરકાર હોળીના તહેવાર પહેલાં જે જાન્યુઆરીનો ડીએ વધારો છે તે જાહેર છે તે કરી શકે છે મિત્રો। તો જોઈએ, કર્મચારીઓ જાન્યુઆરી ડીએ વધારા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તાજેતરના ડેટાએ જાન્યુઆરી 2026થી ડીએ વધારા અંગે સ્પષ્ટતા કરી છે। તો હોળી નજીક આવી રહી છે અને હોળી પહેલાં ડીએ વધારા અંગે જાહેરાત થવાની પણ અપેક્ષા છે। તો ચાલો આ સમાચાર દ્વારા લેવલ 1 કર્મચારીઓ માટે ડીએ વધારા અંગે ચર્ચા કરીએ। તો એવી અપેક્ષા છે કે જાન્યુઆરીને કર્મચારીઓને બાકી રકમ છે તે પણ મળી શકે છે। તો અહેવાલો અનુસાર સરકાર હોળી પહેલાં અથવા માર્ચ 2026ના પહેલા અઠવાડિયામાં જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો જો બધું બરાબર રહ્યું તો માર્ચ 2026ના અંતમાં ચૂકવવા પાત્ર પગારમાં જમા થઈ શકે છે। નોંધનીય છે કે ડિસેમ્બર 2025ના ફુગાવાના ડેટાને આધારે જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએમાં 2%થી વધુનો વધારો થવાની અપેક્ષા છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર પર શું અસર પડશે। તો હાલમાં કર્મચારીઓને 58% ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને 2%ના વધારા પછી તેમનો ડીએ વધીને 60% થઈ જશે। તો જો આ ડીએ જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, પરંતુ માર્ચમાં હોળીની આસપાસ તેની જાહેરાત થઈ શકે છે। તો તે મુજબ લેવલ 1 કર્મચારીઓ માટે ડીએમાં 2%ના વધારા પછી જેમના લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે તેવા કર્મચારીઓને દર મહિને 360 રૂપિયાનો સીધો લાભ છે તે મળશે। તો જો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 60% સુધી વધે છે તો લેવલ 1 કર્મચારીઓ માટે કુલ મોંઘવારી ભથ્થું દર મહિને ₹10,800 થશે। તો નોંધ લો કે આ આંકડો 18,000ના લઘુત્તમ મૂળભૂત પગાર પર આધારિત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના બાકી પગાર કેટલા હશે, એટલે કે ડીએ એરિયર્સ કેટલું હશે। તો જો સરકાર સામાન્ય રીતે જાન્યુઆરીથી અમલમાં આવતા ડીએમાં વધારો કરે છે તો માર્ચમાં હોળીની આસપાસ નવો ડીએ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે, કારણ કે માર્ચના પગારમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બાકી પગારનો સમાવેશ થશે। તો લેવલ 1 કર્મચારીઓના બાકી પગારની વાત કરીએ તો આ કર્મચારીઓ માટે 2 મહિનાનો પગાર આશરે 720 રૂપિયા હશે મિત્રો। ત્યારબાદના મુદ્દાની અને અંતના મુદ્દાની વાત કરીએ તો નવું પગાર પંચ
વચગાળાની રાહત તરીકે કામ કરશે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. તો પરિણામે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર આ ડીએ 8મા પગાર પંચના અમલ સુધી વચગાળાની રાહત તરીકે સેવા આપશે. તો એકવાર 8મા પગાર પંચનો સત્તાવાર રીતે અમલ થઈ જાય પછી ડીએને મૂળ પગારમાં મર્જ કરી શકાય છે. તો જેનાથી કર્મચારીઓનો મૂળ પગાર 18,000થી વધીને 21,600 કે તેથી વધુ થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ ડેઈલી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.